ગામો ગામ દેશો દેશ વાયક જાય માનું મહિના અને આ જગ્યામાં છે અને પણ કેવી માનતા હોય હે કે કળોની માનતા 100 વર્ષના વાણા વાઈ ગયા મિત્રો પણ માનું એના પરસા કેવા હોય મારી નાચ જગતની માલિકો માનું એના પરસા તો જોવો તમે કે દુખિયાના દુઃખ ભાંગે અને આ જગ્યામાં છે અમારા હિતેશભાઈ એની પણ દીકરી 100 વર્ષના વાણા વાઈ ગયા દીકરી હાલતી નહીં પણ એના આત્માની મલકોર એવું થયું હે માં હે જગદંબા હવે તો તારા કળોયા છે તારા આશરે તારા ઓળે પીડ્યા છે અમારી દીકરી અપંગ છે પણ આ હાલ છે નહીં તો મારી માં માનવું હોય મારી માં ભગવતી જગદંબા મનથી એવો આરાધ કરે મધરાજ ને સમય એકલા એકલા વિચાર હે મહા જગદંબા માનવું હોય તે તો આખી જગતના કામ કર્યા તને માને એના કામ તે કર્યા છે પણ અમારી કળોઈ હાલતી થાય ને અને ધરતી માથે પગ મૂકવા મળે ને એકદમ જો ધરતી માથે પગ મૂકી હાલતી થાય ને મારી કળોઈ મારી દીકરી તો તન મન ધન થી તને કથા આપે મહા આવી માનતા કરે આવી માનતા કરે અને જગતની માલિકુર બાપ આવી માનવું એના પરસા છે માનવું એના પરસા છે અને 20 વર્ષના કદાચ કોઈને વાણા વાઈ ગયા હોય કોઈ વાંજ્યા ભેણા હોય ને બાપ અને ઈ હડહડ કલયુગની માલિકોર મારી માનવું એને કોઈ હવા પાછળ કદાચ મોરસની માનતા કરે ને તો વાંજ્યા ભેણા ભાંગી નાખે ઈ મારી માં માનવું હોય જગદંબા મારી માં ભગવતી આવા એના પરસા છે બાબલા આવા એના પરસા છે બાબલા આ તો દુખિયાની દેવી છે આ તો દુખિયાની દેવી છે કોઈ નબળ માણાની દેવી છે બાપ માણાની દેવી છે બાપ અને આ પૈસા બગાડે નો થાય હો આમાં કદાચ લાખોરી માયા બગાડો ને તો એ હાલતી નો થાય પણ એ કોઈ મારી માં માનવું એની કૃપા હોય અને એની મીઠી નજર હોય ને એની છાયાની માલિક હોય અને એના 4 હાથ માથે થઈ જાય ને તૈયાર દીકરી એટલે ધરતીની માથે હાલવા મળી બાપ
દુખિયાનો ડેલી છે હો, દુખિયાનો ડેલી છે હો. કદાચ કોઈ દુઃખ પડે, વેળા પડે તો કસોટી પડે, અને કોઈ મારી નાચનો દીકરો કે કોઈ મારી નાચની દીકરી કદાચ આરાધ કરે અને આરાધે જો આવી જ ન ઊભી એને મારી માનું હોય, તેથી તો જગતની માલિકો એને ખાધે ખોટ પડી જાય બાપ. અને આ તરી વર્ષના વાણા વૈયા ગયા, અને અમારા કાકા અહીંયા તરી વરસથી રહેતા હોય છે. કેવી એની સેવા છે, કેવી બનગી છે, મરી નાખો. કુંડલામાં ઉછાળો ભરીના જગત માથે આવ્યો મારા બાપ કુંદલની દેવીના આશરે એના બોલે હો. હે માં ઉપર આપ નીજી ધરતીની માલિકો કોઈ ધણી નથી, પણ તેથી આ સલાણાની જગત માથે જીણા પહોળા લઈને આવ્યા બાપ. પણ આનો આત્મો તો કેવો છે, આનો આત્મો તો કેવો છે કે બારકા દુખને હાટું મરી જાય એવા માણસ છે હો. આ પોતે નો ખાય ને પારકાને ખવરાવે ઈ માણસ છે. સોનીડા ઘોડે કદાચ હિમાળો જેવા હાલી નીકળી હોય ને પાવાની દેવી, અને આવા કોઈ સોનીડા હોય ને તો દેવી ને પાછી વાળે હો. આ બાપ મુંગલની પેઢી મારી માં આઈ ભાઈયાની પેઢી કેવું ધર્મ પાડ્યું હોય છે, કેવું પુણ્ય પાડ્યું હોય છે કે આ 60 વર્ષનો મંડપ અવસર જેમ પિંડલો રોક્યો હોય એ આ મંડપ સેવા. અને એના આત્માની માલિકો એમ થયું કે હે માં, હે જગદંબા, હું તો તારો કળોયો છું. કઈ એકથી જો તવડા ભર રાખી હોય અને હીરિયા કોણે મારી વાંબ્યા આવતી હોય ને મળી, તમારે આ જૂનો મંડપ લાવવો છે. હું કેશો તેથી એને આજમાની માલકોર કેવું થયું કે હાલ દીકરા જે મને બોલાવી ને, તે મને સ્મરણ કર્યું ને, મને યાદ કરીને હાલ તો દાબી બોલે જમણી વગારા કરતા પાછી પડી જાવ ને, તેથી મને વિયા બજાડે વીરણી હકડીને ખાધે ખોટ પડી રહે. ખાધે ખોટ પડી રહે. માં ભગવતીની જય બોલાવી ત્યાર પછી કાર્યક્રમનો દોર આગળ વધારી બોલીએ વિહોદમાના નામની બોલીએ હકતમાના નામની બોલીએ મોમાઈમાના નામની બોલીએ વાસરા દાદાના નામની બોલીએ શીતળામાના નામની બોલીએ મરીના હાથની દેવીઓની બોલીએ શરભાઈ મના નામની
બોલી આઈના તળના દાડમાં દાદાની બોલીએ દાન બાપુના નામની એ દીવડા ઝગમગ ઝગમગ થાય યારથી એ દીવડા ઝગમગ ઝગમગ થાય યારથી વિહુદ માની થાય દીવડા જગમગ જગમગ થાય દીવડા જગમગ જગમગ થાય યારથી વિહુદ માની થાય ગામ સલાળા અમારા અનિલભાઈ જયસુખભાઈ 100 રૂપિયા આપીને માં ભગવતીની આરતી વધાવે છે અને અમારા વિજુભાઈ 150 રૂપિયા આપી 200 રૂપિયા આપી અને માં ભગવતીની આરતી વધાવે નામ દેવળા નામ સલાળા અમારા મથુર મામા પણ કલાકાર હો બાપ મારી નાચ ને કાલા વાલા કરાવે ને બાપા ધૂણો આવે ઈ અમારા મથુર મામા 100 રૂપિયા આપી માં ભગવતીની આરતી વધાવે છે અને ઈ અમારા ગભા દાદા હો બાપ ઢીંગલું કહેવાય મારી નાચની માલિકો અને એને તો અનેક કથાઓ વાંચી નાખી ઈ પણ આજ 100 રૂપિયા આપીને માં ભગવતીની આરતી વધાવે અમારા મેહુલભાઈ ગામ સલાળા 100 રૂપિયા આપી અને માં ભગવતીની આરતી વધાવે એ દીવડા જગમગ જગમગ થાય દીવડા જગમગ જગમગ થાય યારતી યારતી હકત માની થાય અમારા પણ રવજી મામા ગામ સલાળા એને પણ ધર્મ હામો કેવો ભાવ છે અને આ તો બાપ માં ભગવતી છે એક ગણું આપો ને શસ્ત્ર ગણવાનો હિસાબ નો આપે ને કેટલો મારી માનું એને ખાધે ખોટ પડી દે બાપ એ 100 રૂપિયા આપી અને માં ભગવતીની આરતી વધાવે ઓહો એની તો સેવાનો હું પાર અમારા જીતુભાઈ ની સેવા એટલે એમાં કાંઈ ઘટે નહીં હો
હા અજાણ્યા કોઈ હોય અને એને એમ કહી દો કે આ કામ કરવાનું એટલે કરી નાખે ભાઈ. આ 200 રૂપિયા આપી અમારા જીતુભાઈ અને માં ભગવતીની આરતી વધાવે. વિનુભાઈ આટકોટ થી મહેમાન પધારેલા 100 રૂપિયા આપીને માં ભગવતીની આરતી વધાવે. અમારા પારેશભાઈ પણ અમારા રવજી અકરના નાના દીકરા 100 રૂપિયા આપીને માં ભગવતીની આરતી વધાવે. રામુડી થી મહેમાન પધારેલા અમારા ધીરુ કાકા 100 રૂપિયા આપીને માં ભગવતીની આરતી વધાવે. ગોંડલ થી મહેમાન પધારેલા અમારા ભૂપતભાઈ 200 રૂપિયા આપી માં ભગવતીની આરતી વધાવે. દીવડા જગમગ જગમગ થાય આરતી હે આરતી ભગત માની થાય. કામ જલાડા અમારા તલાવમાં 50 રૂપિયા આપી માં ભગવતીની આરતી વધાવે. અમારા રમેશ મામાના દીકરા મુનેશભાઈ મોટા 200 રૂપિયા આપી માં ભગવતીની આરતી વધાવે. અમારા જયસુખ મામા ગામ સલાળા 100 રૂપિયા આપી માં ભગવતીની આરતી વધાવે. ગામ લુંગિયા અમારા દેવલા કા પણ અહીંયા આવ્યા છે અને 100 રૂપિયા આપીને માં ભગવતીની આરતી વધાવે. ગામ લુંગિયા અમારા મનસુ કાકા 200 રૂપિયા આપીને માં ભગવતીની આરતી વધાવે છે. સોનાની ડાકલી ને રૂપાની કાંદી સોનાની ડાકલી ને રૂપાની કાંદી માંડવે હોય રમવા યાદ દીવડા જગમગ જગમગ થાય થાય. અમારા વંદરાજભાઈ ગામ ખોડીથી મહેમાન પધારેલા 100 રૂપિયા આપીને માં ભગવતીની આરતી વધાવે. ગામ લુંગિયા અમારા પ્રકાશભાઈ 100 રૂપિયા આપીને માં ભગવતીની આરતી વધાવે. જગમગ જગમગ થાય આરતી મમાય માની થાય. કાળાવાડ ગામથી મહેમાન પધારેલા અમારા મુકેશભાઈ 100 રૂપિયા આપીને માં ભગવતીની આરતી વધાવે. અમારા રમેશ મામા પણ એને પણ ધર્મમાં એવો ભાવ છે હો ભાઈ. સુદામા જેવી એની કાયા થઈ ગઈ બાપ. રમેશભાઈ મહેમાન પધારેલા 200 રૂપિયા આપી માં ભગવતીની આરતી વધાવે. અમારા રમેશ મામા 100 રૂપિયા આપી પણ માં ભગવતીની આરતી વધાવે. લાખ લાખ દીવડાની આરતી ઉતારું લાખ લાખ દીવડાની આરતી ઉતારું. માતાજી વેલા આવો રે માં માતાજી વેલા તમે આવો રે માં.
હરિભાઈ 100 રૂપિયા આપીને માં ભગવતીની આરતી વધાવે. સામુડીથી મહેમાન પધારેલા અમારા પણ ભૂપત કાકા 100 રૂપિયા આપીને માં ભગવતીની આરતી વધાવે. આરતી વધાવું મને આરતી વધાવું આરતી ઉતારું મને આરતી ઉતાર માતાજી વેલા આવો રે માં માતાજી વેલા તમે આવો રે માં સામુડી ગામથી મહેમાન પધારેલા અમારા ભાવેશભાઈ માં ભગવતીની આરતીમાં 200 રૂપિયા આપી અને માનવાઈની આરતી વધાવે છે. અને 200 રૂપિયા આપી માં સિંધોઈમાં માં મેલડીમાંની આરતી પણ વધાવે છે. બાપ નામ લુંગિયા સાજનભાઈ ભુવા 200 રૂપિયા આપી માં ભગવતીની આરતી વધાવે. નામ લુંગિયા અમારા શત્રુઘ્ન ભાઈ આવ્યા છે 100 રૂપિયા આપીને માં ભગવતીની આરતી વધાવે. ગામ દેવળા થી મહેમાન પધારેલા અરુણભાઈ સંતુભાઈ 100 રૂપિયા આપીને માં ભગવતીની આરતી વધાવે. નામ લુંગિયા અમારા રાજુભાઈ બેંજા માસ્ટર 100 રૂપિયા આપીને માં ભગવતીની આરતી વધાવે. અમારા રણજીતભાઈ પણ 100 રૂપિયા આપીને માં ભગવતીની આરતી વધાવે. મેહુલભાઈ દેવળા ગામથી મહેમાન પધારેલા 100 રૂપિયા આપીને માં ભગવતીની આરતી વધાવે. સાગરભાઈ પણ એ તો બાપા ડાક એવું વગાડે ને એમાં કાંઈ ઘટે નહીં. એનો તો બહુ ભાવ હો ભાઈ. એવું જ ભેગા કરતા હોય એનો બહુ ભાવ એને 100 રૂપિયા આપીને માં ભગવતીની આરતી વધાવે. અમારા પેડ માસ્ટર સંધુભાઈ પણ 100 રૂપિયા આપીને માં ભગવતીની આરતી વધાવે. અરવિંદભાઈ આવડે એવા કાલાવાલા ગરીબ બાપ. આપણે કોઈ મોટા કલાકાર નથી. આ તો કોઈ માએ 5 ગુણ આપણે શીખવાડ્યું છે ને આપણે ગાઈએ છીએ સાજન ભુવા. એટલે 100 રૂપિયા આપીને માં ભગવતીની આરતી વધાવે. ઇંગોરાળા ગૌતમભાઈ ઇંગોરાળાથી મહેમાન પધારેલા 100 રૂપિયા આપીને માં ભગવતીની આરતી વધાવે. જંતીભાઈ કડિયા કુંભાર એને પણ ભાવ બહુ 200 રૂપિયા આપીને માં ભગવતીની આરતી વધાવે. બાપ હે મા જગતની મલકો જોતો ઓહો તારા તો ગુણના થોડા પાર હોય. તારી આગળ ગાવું થોડું પડે. કોઈ દુઃખ પડે, કોઈ વેળા પડે, કોઈ કસોટી પડે, કોઈ વનગંડી ની માલિકો લાજુ લૂંટાતી હોય ને ત્યાં ડાકલા ભૂંગળા નો હોય મારી ચંદુરિયા બેટરી દેવી પર ભાવ ભરવાની દેવી પર દાદા મુળિયાનો એકથી બાંધ્યો જગતની માલિકો 100 મહિનાનો બાળો પહોંચ્યો છે.
કે આય ભાઈ મારા સાજન ભુવા આય મને હું વચ્ચેલો ટપોરો મારીશો પણ તને હાડતી તો કાલ વિયા જાય ઝુક જાય ઝુગડો પાયો જાય બોલી બીજી બોલી પાડવા ઊભી થાવડી નથી મને મહા ભરવાની દેવીના નામનો સાડીઓ પાસે જા જોયા મારા બાપા ભરવાની પાછી પડી જાવ ને અને જો સોના હમો સુરજ નો ઉગાડું ને તેથી મને સિંદુડી મેળડી ને ખાતે ખોટ પડી જાય કોઈ અમર બોલ પાડી ગઈ અને ચાર ત્રણ જુગ વિયા ગયા અને નોદારા બંગીડા આહુડા પાડતા તને બાપ તેથી ઉપર આવે નીચે ધરતી હતી ધરતીની મલબુક પર ધણી નતો ને તેથી કોઈ દોષીનો વેરાગ માંડે કોઈ મારી નાચ વેરાગ માંડે કે માં બસ વાણી સડી વહી ગઈ ને ટાણે અને તેથી મને બહાર કરવાની દેવી બોલે રવાદે મને ટપોરો માર બાપ મને ટપોરો માર બાપ તેરી ગાડી ગેલી મણી વસતી કે ભાઈ કડવા લીમડાના પાંચ જેવી મણી તારી વસ્તી છે જગતની મલકો કઈ લેજે પણ કોઈને કહેવા દેમાં હા મળી જલ્દી આગળ વિજય અંદામો લઈમાં માં મારા બાપ મુળિયાની દેવી હાથગારા હાથ મીઠા સમુદ્રમો રત્નાગરની માલિકોર તમારો લેરકો વાઈ જાય ને બાપ ગવાનો લેરકો વાઈ ગયો ગવાનો લેરકો વાઈ ગયો કાઢે લઈ જાય છે પણ કુવામાં જોજે ધબો મારીમાં હો ઊંડા કુવામાં દોરિયું કાપી હમારી દેવી મારી બાપ પોતડી ના એક દેવણ પોકારની દેવી મારા બાપા વરવાની દેવી
યારી માતે એક લીમડી સોન મે લીમડી બનાવી હોય જીરા જીરા પંખીડા નો એક પરાગ વડલો બનાવ્યો ને માં ઉડણા કરી માં ઉડણા કરી માં વર બાપા વરવાની ગામ લુંગિયાથી મહેમાન પધારેલા ભૂપતભાઈ મનસુખભાઈ 100 રૂપિયા આપીને માં ભગવતીની આરતી વધાવે ગામ લુંગિયા અમારા ધારસી કાકાના દીકરા 100 રૂપિયા આપીને માં ભગવતીની આરતી વધાવે છે હા બાબા મરો જલામનો સંઘાતે મરો જલામનો સંઘાતે મરી દીરી હે મહા મારો જલમનો સંઘાત મિત મહેશભાઈ 100 રૂપિયા આપીને માં ભગવતીની આરતી વધાવે મરો રાગ માણસ નો મળી રખોલિયો મરી દીવી મરી દુખિયાની દીવી મારો રાગ નો રખોલિયો મારો ખૂટ્યાનું ભાતું તું સો મળી એ તારી વેળા તારી વસ્તુ આવી હોય મારી વિહા બગાડી વેહલે હકદડી મારા બાપ પ્રતાપ સંગની દેવી મારી માં વેદુના વિલાપની દેવી જગતની માલિકો જોજે હો કદાય ભૂલી જાય કળજુગ લોકના માનવી આવડા નો આવડા છે પણ કદાય ભૂલી જાય ને મહા એક દી માર્ગે તું ચડાવી છે હો મારા દાદા પ્રતાપ સંગ ના મળી વારની દેવી દેવી
મારી માં વેસુના રતનની દેવી જોજે મારી સરમાળી હાંડના સુવાંગની દેવી મારી મુંબઈના બેહણાની દેવી તરી વેળા દરી વખતું આવી દરી વેળા દરી વખતું આવી મારી હાથ લીલના મણી રડાની દેવી મારા દાદા પ્રતાપ જગના મણી મારની દેવી મારી હીરા લાડુના વારની દેવી માયા મુકી હવા દરજીના જીના મણી પસડા કહેવાય બાટીની જગત માથે મારો બાપ ના ગોવિંદ મારી બા વિહા વજાણે મેળે અગદડી પણ ના ગોવિંદ રામ લક્ષ્મણની જોડી કહેવાય હો મારી ગુડાને ભાંગનારી દેવી મારા બાપા નાગ ગોવિંદની દેવી મારી બવરા માદાની ખેતનારી દેવી મારી નાહતની માલી કોર બોલાવણા તાઈ મરી દેવી હે માં મારી નાહતી માલી કોર બોલાવણા તાઈ કે હું મારી નાહત મને ટપોરો મારો એકથી દાબી બોલાવું તો જમણે વગારા કરતા પાછી પડું ને અને કોઈ લાગ્યો લાગ માંડે કોઈ ભાગ્યો ભાગ માંડી જાય અને કોઈ નબળી વસ્તી જાણી કોઈ હેર્યું માંડે અને જો સીમાડો સાંડવા દઉં ને તેથી મને વિયા બદલ વીણે હકતડીને કાતે ગોઠ પડી જાય આવ કાતે ગોઠ પડી જાય મર દાદા ગણાનો એક દી બાંજો વ્યવહાર જવા દે મામર દેવી એક દી મણિંદર ને રૂગડાની દેવી સોન में લીમડી બનાવી ઓય મરી દેવી અને બા જંતી જગત માથે મારી માં આઈ પાયા મારા દાદા હાથ વરના પૂંજલ અને 9 વરના મારી માનું આઈને લઈને હાલી નીકળ્યા છે ને એક આગમાં આઠ બીજી આગમાં ભાદરવો ખાણ ખાણ બોર જેવા આહુડા પડે જાય ધરતી માલી કોઈ દણે નબળા ધરતી માલી કોઈ દણે નબળા દાદા પુંજલ નો એક દી મણી નબળા ભાગલો હે મારા દાદા પુંજલ નો એક દી નબળ ભાગલો નહીં ભાઈઓ નહીં કોઈ કુટુંબ નહીં કોઈ વાલું હોગું અને જેને ઉપર આવ નીચી દર્દીની મલકો કોઈ ધણી નતું ને બાપ તેથી મારી માં વિયા બદલ વિહળી હકતડી બોલે કે રેવા દે મારી બાયલી રેવા દે મને ઓછાળો ટપોરો મારીમાં અને મને ઓછાળો આવડું બતાયમાં દુઃખ પડે કોઈ વેળા પડે મને હાથ કરીને તો આવી નો ઊભી રહું ને તેથી મને વિયા બદલ વિહળી હકતડીના નામનો સાડીઓ બાંધીએ જા સાડીઓ બાંધીએ જા જાગે મારા દાદા મુગલ ની દાદા હાથ વરના મુગલ નો એક દી મણી પાંચો વ્યવહાર જવા દેવા આ મળ્યા
ઘાઘરિયા ટોડાલી દેવી મારી મહાગદડી મારી અડિયા મણગારા નામણી અઢની દેવી આવણ્યા મારા દાદા મુગલની દેવી અને ઈ મારા દાદા વીર વાસરાને યાદ કરી અને ઈ મારા દાદા કેવા રમવા આવે મારી નાચ અને ખાંડું નહીં આવ્યું ખાખરે દાદા અને ધન ધન આવ્યું ધન ધન હે બડા બળે અરે રે મારી બેગડ મારું વીરવાસરા અને પોપટ ને પારવા તણી અને દોનો રાણા રમે દૂધ મેલ આ તો ખેલ ખેલ ગાડાનો અરે રે મારી બેગડ વારો નિર્વાસરા દાદા જય હો ઈવરા ભાવડા લુણગાની દેવી મારી માં લુણગીના ભગવા ભેગની કેવી બંદગી કરીએ છે કેવી કમાઈ કરીએ છે મારી નાથ કેવી એની સેવા છે કેવી બંદગી છે કેવું સંકટ ભોગ્યું હોય છે કેવું દુઃખ ભોગ્યું હોય છે એ તો એને ખબર છે પણ છતાં એ મારા બાપ મોટા લુણગા હું કહેતા કે મળી આ કાયાની તો કાંઈ ખબર નથી ઘડી પલકી ખબર નથી ઘરે કાલકી બહાર જીવ માથે જમડા ફીરે તેતર માથે બહાર મારે તો જવાની વેળા થઈ ગઈ
આ તો ખેડ્યું પાન છે પણ કોઈ મારી ગાંડી ગેલી વસ્તી કોઈ હારું બોલે કોઈ નરું બોલે મળી એની બોલ્યા હામું જોઈમાં હોય આવા ગવડિયા હતા આવી આપણી માવું હતું કે આગળનો વિચાર કરતા હતા ઈ એનું દુઃખનું નતા જોતા એને કોઈ માંગણી નથી કરી બાપ એસી વરના ઘેરે વૈયા લાકડીની ટેકે માથે ભેંડી વળના વાળ એને તો કેવી ભક્તિ તુંય માં અગણ સેવા અગણ ભક્તિ કરે સમયને વાત રાખવી છે ને ગામની માલિકોર ગોપી પઠાર જીમનો માનેલ ભાઈ એનો એકનો એક દીકરો અને મારી માં લુણગી હાજવીન દિવસ ગુજારે હાજવીન સમય કાઢે પણ ધર્મને વાત રાખવી મારી નાથ દેવીને વાત રાખવી ને કે અમારો લુણગો કે મારી લુણગી મારી પર માંગણી નહીં કરે કાલ ભૈયા જાય પણ અમારા બસકાનું શું થાય તેથી મહામ દેવીને ઓરતો આવી જાય કોકને એમ કહેતા કે માણાને દુઃખ છે નાના દેવીને હોત અમુક સમયે દેવીને હોત દુઃખ પડે અમુક સમયે દેવીને હોત આહુડા પડવા મળે કહો આ તો કોઈ હરિશ્ચંદ્ર ઘોડે વેસાણા હોય ને અને શેઠ સંગાળસા ઘોડે માથા કાપીને દીધા હોય ને બાપ અને કાળજા કાઢીને દીધા હોય ને એની સાંભળ્યો આવીને ઉભો રે કે ખમા મારા લુણગા ખમા મારી લુણગી હું મને વચાલો ટપોરો મારજો પણ કેમ ને દુઃખ બધાય સુખ જાય સુખનો પાયો જાય અને બોલી બીજી બોલી પાડવા ઊભી થાવ ને તેથી મને હગતડીના નામનો સાડીઓ બાંધ્યો જા નામનો સાડીઓ બાંધ્યો જા તારી વેળા તારી વખત તું આવી મને બાપા આવડા લુણગાની દેવી હાબદી તાને ગદરગા ભવને મન કોર વૈશાળો ટપોરો મારા વૈશાળો ટપોરો મારા મરી મને લુણગા રહ્યો દે મને વૈશાળો ટપોરો મારી બા તો દાબી બોલાય જમણી વગરા કરતા પાછી પડું ને તેથી બાપ કરશનની દેવી અને મારા બાપ ગોપા વારુની દેવીના નામનો સાડીઓ બાંધ્યો જા જગતની બનતો સાડીઓ બાંધ્યો લુંગેલી જગતમાં તમારા બાપ ગોપા વાળું તો પણ કેવા હતા દુઃખ સિવાય દેવી હમરા નહીં મરી દુઃખ સિવાય દેવી હમરા નહીં જગતની મલકો મરી નાખો સુખમાં हमरे સાહેબી દુઃખમાં हमरे માને બાપ જ્યારે કોઈ
વહમી વેળા પડે ને અને કોઈ વિપત પડે અને કદાચ કોઈ ઓછાળું આવડું પડી જાય ને તેથી મારી માં હગદડીને હાથ કરો અને મારા બાપ કોપા વારુને હાથ કરો તો આવી નો ઉભો રહે ને તેથી તો જગતની મલકો એના ખાતે ખોટ પડી જાય જાવ મહાતારા જીડા જીડા પહોળા છે ને જગતની માલી ગુર કઈ લે જા કોને કેવા દે મારી તુવી કે તું અને દસમો વેદ ઉતારેલ હું સમજે ને એને આયલા જાય હો કે દાબીને ગર્ભ કળકળે જમણા સાંગર થાય મોટી કેવા લાગે દીકરા આ સંગ તું અરગ્યા નહીં જાય હો કોઈ હસલા બનો કોઈ પારવા બનો કોઈ જગતની માલિકો કોઈ સોનીડા બનો પણ જગતની માલિકો આવા માનવી તો વિયા ગયા બાપ આવા માનવી ના પડી ગયા મરદ કાળ ભરી દેવી હાલા મને દાદા વનવન વિખાઈ ગયો વાણો જગતની માલિકો આવા માનવી ના તો પડી ગયા દુકાળમાં તને કોણ સમજાય છે તને કોણ બનાવે છે જુગ જાવા દેહમાં મરી કયલે જા બડે કયલે જા પર બાપા ગોપા મારું રે બડે કયલે જા તારી ગાંડી ગેલી બડી વસતી કે આઈ મારા મીઠડા બરાબર તને તો હું સમજાવું કેવતમાં કીધું છે ને કે સાયરીઓ મૂકી દે માજા કોઈની હાલી ગઈ પિયાય વેલું જાય ગાય મુડો મારા સડાવ સાયરીઓ રેમણે વયો ગયો ગણવિતી ઘણા પડ્યા મરદ મરી ના જો દુઃખ સિવાય દેવી નો સાંભળે પણ આપણી દેવી છે ને જગતની માલિકો માયા કાયમ નહીં આવે બંગલા કાયમ નહીં આવે પણ ભાઈઓ બેઠા છે ને 5 બાપના દીકરા બેઠા છે ને તો ઈ આગલો કરશે ઈ ટેકો દે હે ઓ અને આપણી દેવી છે ને યુવાપો છે કદાચ દેશ જઈ પરદેશ જઈ અને જીણા 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 પહોળાને કદાચ મુંડલામાં ઉસાળો ભર્યું જાય ને અને તેથી મારા બાપ મોટા લુણગાની દેવી કદાચ મોરી હોય ને અને જો દાબી બોલાવો જમણી હોકારા કરતા પાછી પડે ને તેથી તમારી માં હકતડીને નામનો સાડીઓ બાંધ્યો જાવ તર ગુણ નો નહીં કોઈ પાર આપણા ગવડિયા આપણી માવું છે બહુ દુઃખ ભોગ્યું છે દીકરા અડાણે મૂક્યા દેવી હાટું હરિચંદ્ર ઘોડે વેસાણા એને દેવીઓ મળ્યું છે
હારું તો હવને થવું પણ એમ નથી થવાતું બાપા. પારકા દુઃખ ને રોતા હોય ને પોતે નો ખાઈને બીજાને ખવરાવે ને એના ગાવણા જગતની માલકો રહી જાય કે લુંગિયાની જગત માં હાલો હાલો કોણ છે કે ગોપા મોહન મા દીકરાની ઓળખાણ કેવાય. આવ્યો મોરે ગોપલા આવ્યો હા બેટા તું એક હાસો નહીં 12 હાસા તું કે મને કે મને હકતડી ને કે હું તારે દુઃખ છે કે લુંગિયાની જગત માથે મળે હું ભૂવો નો થા એક માથે બીજું આ દાતડું મુઈક તેથી મારી માં હકતડી બોલીએ બંધાય કે લે મારા ગોપલા દાતડું મૂકું પણ એકદી મારો નામનો ઉપકો નાય પછા વરહના કહળા યાદ આઈ મરી જગતની મલકુર આપણે મૂકી દઈએ ને તેથી દેવી આપણે મૂકી દે. કહો મળી કેમ નો